નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નું પરિણામ આવી ગયું છે અને ધોરણ 12 નું પરિણામ ઉજળું આવ્યું છે. રાઈટ, 91% પરિણામ કહી શકાય. અને A1 ના વિદ્યાર્થીઓને જ્યારે આપણે ઇન્ટરવ્યુ લેતા હોઈએ ત્યારે આપણે ફરતા ફરતા પહોંચી ગયા છીએ રુદ્રભાઈ પાસે. તો રુદ્રભાઈ, તમારા કેટલા પર્સન્ટેજ છે અને કેટલા પર્સન્ટાઇલ છે જણાવો. મારે પર્સન્ટાઇલ સર 99.84 અને પર્સન્ટેજ 94 છે. ઓકે, મારે એ જાણવું હતું કે એટલા સારા ટકા એવા છે તો તમે હા. ધોરણ 12 ની જે તૈયારી કરતા હતા એ શરૂઆત થી કઈ રીતના કરતા હતા. શરૂઆત થી તે જો નિયમિત રીતે તૈયારી કરો તો આ પ્રકારનું પરિણામ તમારે સરળતાથી આવી શકે એવું મને લાગે. ઓકે, છેલ્લા જે મહિનાઓ હતા, છેલ્લા મહિનાઓ પેલા મારે એ હા જાણવું છે કે તમે યુટ્યુબ ના માધ્યમથી વિદ્યાકુલ સાથે જોડાયેલા છો કે એપ્લિકેશન ના માધ્યમથી. હું યુટ્યુબ ના માધ્યમથી જોડાયેલો છું. ઓકે, યુટ્યુબ ના ઘણા બધા લેક્ચરો તમે જોયા હશે. તો છેલ્લે જે 1 મહિનો 1.5 મહિનો હતો એની તૈયારી તમે કઈ રીતના કરતા હતા. છેલ્લે આમ તો બહુ સમય, કારણ કે જો પહેલેથી તમે નિયમિત તૈયારી કરી હોય તો છેલ્લે વધારે પડતો સમય ફાળવવાની જરૂર ન રહે. જેમ સમયાંતરે તમે 2-3 કલાક નો જે ફાળવો ને તો પણ ચાલે. એ ઓકે. 2-3 કલાક ની અંદર તમારા ડાઉટ સોલ્વ કરવા હોય તો યુટ્યુબમાં યુથ વિદ્યાપુલ ની અંદર તમને સરસ મળી રહે છે હમ ડાઉટ હમ સોલ્વિંગ માટે પણ. હવે આપણે જે વિવિધ કોમર્સ વિષય. છે ને એ હા કોમર્સમાં બે ફાટા પડતા હોય, એક થિયરી હા અને એક પ્રેક્ટિકલ. રાઈટ, હા તો બરોબર. થિયરીની તમે કઈ રીતના તૈયારી કરતા અને પ્રેક્ટિકલની તમે કઈ રીતના તૈયારી કરતા એ જણાવશો. પ્રેક્ટિકલ ની અંદર એકાઉન્ટ સ્ટેટ ના જે દાખલામાં કોઈ રીત આવડતી હોય તો રીતને વારંવાર ફોલો કરવાની અને વારંવાર તેનો તમે લેખિત મુહાવરો કરો હમ તો હમ એ થાય. અને જે થિયરી છે બી એ ઇકો, તો બી એ ઇકો ની અંદર જે મેઈન આપણને બધાને ખબર છે એમ મુદ્દા જે અલગ અલગ પાકા રાખવા પડે. ઈ મુદ્દા ની વારંવાર તમારે મિત્રો સાથે બેસીને તમે બોલીને પણ પાકા રાખી શકો. એવી રીતે તૈયારી કરી અને લખીને યાદ રહે તો એ રીતે પણ ઘણા મુદ્દા પાકા યાદ રાખ્યા. ઓકે, મારે જાણવું છે કે તમારો ભવિષ્યમાં શું બનવાનો ગોલ છે. ભવિષ્યમાં મારો તો આમ આઈએએસ બનવાનો ગોલ છે. ક્લાસ 1 અધિકારી. હા. ઓકે, તો એના માટે ખ્યાલ છે કઈ એક્ઝામ આપવી પડે. આપડે યુપીએસસી ની આપવી પડે એક્ઝામ. યસ, યુપીએસસી અને જીપીએસસી પણ ગુજરાત જીપીએસસી લેવલે તમારે રહેવું હોય તો જીપીએસસી અને હા ભારત લેવલે તમારે જવું હોય તો યુપીએસસી. યુપીએસસી. ઓકે, મારે જાણવું હતું કે તમે કઈ જગ્યાથી બિલોંગ કરો છો તમારું શાળાનું નામ શું છે. હું ભાવનગર સિટી માંથી અને શાળાનું નામ સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, ચાલો ખુબ સરસ. આ ઉપરાંત મારે એ જાણવું હતું કે તમે જ્યારે યુટ્યુબના માધ્યમથી વિદ્યાકુલ સાથે જોડાણા તો હા વાલીઓનો સપોર્ટ કેવો હતો, કારણ કે બને છે એવું કે જ્યારે પણ કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી બાળક જોડાતું હોય ત્યારે ઘણા વાલીઓનો વિરોધ હોય છે કે આમાં આંખો ખરાબ થાય છે, કાન ખરાબ થાય છે. તો તમારા વાલીનો કેવો સપોર્ટ હતો. આંખો ખરાબ થવાનો કોઈ ઓલો નથી, પણ જયારે માત્ર તમે સમય જેટલો હોય એટલો તમે કલાક 2 કલાક બેસો તો કોઈ આંખો ખરાબ થવાનું નહી. અને આમ પણ જો તમે ગેમ રમો કલાક એની જગ્યાએ કલાક આમાં ફાળવો તો એ બધું સરખું જ થાય. અને ઓકે. વાલી પણ ફૂલ સપોર્ટિવ, કારણ કે જયારે છેલ્લે વિવિધ સૂર્યોદય ને ભવિષ્યવાણી ના બધા લેકચર આવતા હા. તારે સમયાંતરે મને ફોન આપતા કે ભાઈ તારે લેક્ચર આવશે તો જોવા બેસી જાય. વાહ ભાઈ વાહ, ખુબ સરસ. વાલી ન પણ એટલો જ સપોર્ટ છે. હા ઓકે, પપ્પા શું બિઝનેસ કરે છે. એ જે રબર બનાવવાની ફેક્ટરી છે એમાં વર્કર તરીકે કામ કરે છે. તો મંથલી ઇન્કમ કેટલી હશે. મંથલી ઇન્કમ એમની લગભગ 10 થી 11 હજાર આજુબાજુ હશે. ઓકે, એવું છે એમને. એમાં પણ તમે હમ આમ વ્યવસ્થિત રીતે ભણો છો અને તમારો હા ગોલ જે સારો છે એ ખુબ સારી વાત છે. રાઈટ, ચાલો તો ત્યાર પછી મારે એ જાણવું હતું કે તમે જે ભવિષ્યમાં ધોરણ 12ની એક્ઝામ આપવાના છે જેટલા પણ બાળકો હા એના માટે શું સંદેશ તમારા તરફથી. મારે તો એક જ સંદેશ આપવો છે કે તમે પહેલેથી જ તે નિયમિત રીતે જો તૈયારી કરો તો પછી જે છેલ્લા 2 મહિના હોય એમાં તમારે
શાંતિથી પહેલેથી જેટલી તૈયારી કરી હોય એ પ્રમાણે જ તૈયારી કરવાની રહે. ઓલું ઘણી વાર એવું થતું હોય કે પેલા તૈયારી ના કરે ને છેલ્લે મહિના દિવસમાં રાત દિવસ ઉજાગરા કરીને તૈયારી કરવી પડે એવું ના થાય. એટલે હમ પહેલેથી નિયમિત તૈયારી કરવી. ઓકે. તમે પહેલેથી તૈયારી કરવાનું કીધું કે વર્ષની શરૂઆતથી તૈયારી કરીએ પહેલામાં મારામાં બહુ જુસ્સો હોય. બહુ હું હા જુસ્સાથી મહેનત કરું. પછી હા ધીમે 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 ડાઉન થવા લાગે. સગાવાલાઓના લગ્ન પ્રસંગ આવવા લાગે, તહેવારો આવવા લાગે, કારણ કે ભારત છે તહેવાર પ્રિય દેશ છે. તો હા એ સમયે તમે કઈ રીતના એડજસ્ટ કરતા કે ભાઈ તહેવાર તો આપણે ઉજવી જ લેવાના, લગ્ન પ્રસંગમાં જવાનું એવું કઈ? એવું કઈ નહી, પણ જો તહેવાર આવે તો કલાક બે કલાક તહેવાર માણી લેવાય, પણ આખો દિવસ તહેવાર છે એમ કરીને રેવું એ યા યોગ્ય નથી. હમ તહેવાર હોય તો તહેવારના સમયમાં 2 દિવસ, 2 કલાક 3 કલાક તો ભણવાની ફાળવવી જોઈએ. પછી ભલે તમે તમારું કામ કરી લ્યો, પછી તમે તહેવારની મજા માણો તો એ યોગ્ય ગણાય એમ. ઓકે, વાંધો નહીં, ચાલો. તો આ સાથે જ આજનું ઇન્ટરવ્યુ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું 19 તારીખે. રેડી? 19/5 અને સુરતમાં એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારે. ત્યાં સુધી હા. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી સાથે બન્યા રહેજો. જય હિન્દ, જય ભારત.